8 દિવસની સારવાર બાદ બાળકીના મૃત્યુના સમાચાર। વડોદરાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે। નિર્ભયા જે કેસ થયો હતો તેવી જ દુર્ઘટના પણ ઘટી હતી ભરૂચની અંદર પણ, કે જ્યાં આગળ એક 10 વર્ષની બાળકીને રાક્ષસે પીંખી હતી। ત્યારબાદ તેની જે સારવાર હતી તે અલગ અલગ હોસ્પિટલમાં કરવામાં આવી। ભરૂચમાં તેની સારવાર ચાલી રહી હતી। વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, વધુ શું જાણકારી મળી રહી છે? જે સારવાર ચાલી રહી હતી, વધુ શું અપડેટ આપવામાં આવી છે? બિલકુલ થી જો આ ઘટનાની વાત કરીએ તો ખૂબ જ જઘન્ય ઘટના કહી શકાય, કારણ કે આ દીકરી માત્ર તેના માતા પિતાને નહીં બલકે દેશની અને ગુજરાતની દીકરી હતી। ત્યારે આ 10 વર્ષની માસૂમ ભૂલ જે દીકરી છે તેના પર જે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેને અસહ્ય પીડા આપવામાં આવી હતી, ત્યારે લાંબા સારવાર બાદ જે છે આખરે આ જે દીકરી છે તેને દમ તોડ્યો છે। બપોરે 2 વાગ્યાની આસપાસ લગભગ આ જે બાળકી છે તેને કાર્ડિયાક એરેસ્ટ જે છે તેનો હુમલો આવ્યો હતો અને ત્યારબાદ તબીબો જે છે તેમને વધુ સારવાર શરૂ કરી હતી। ત્યારે ફરી એક વખત 5:15 વાગ્યાની આસપાસ બાળકીને ફરીથી કાર્ડિયાક એરેસ્ટનો હુમલો જે છે તે આવ્યો હતો અને આખરે બાળકીએ લગભગ 6:15 વાગ્યાની આસપાસ જે છે તે દમ તોડી દીધો હતો। અને આપણે સૌ જાણીએ છીએ કે આ બાળકી જે છે તે શ્રમજીવી પરિવારની હતી। તેની જે શારીરિક સ્થિતિ છે તે ખૂબ જ નબળી હતી, તેમાં લોહીની ઉણપ હતી અને રોગ પ્રતિકારક શક્તિ પણ ખૂબ જ ઓછી હતી। લગભગ 2 ઓપરેશન કર્યા બાદ પણ જે બાળકી જે છે તેની સ્થિતિ જે છે તે નહોતી સુધરતી અને તબીબો જે દવા કરતા હતા તેની દવા જે છે તેની કોઈ પણ જાતની અસર જે છે તેના પર નહોતી થતી। એ હદે ઈજાઓ પહોંચેલી હતી કે ઓપરેશન બાદ તેના શરીરમાં જે છે તે ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું અને ત્યારબાદથી તેની તબિયત જે છે તે સુધરવાને બદલે વધારે ને વધારે બગડતી હતી। ત્યારે લગભગ 6 થી 7 દિવસની સારવાર બાદ આજે સયાજી હોસ્પિટલ ખાતે આ જે માસૂમ દીકરી છે તેને જે છે તે દમ તોડ્યો છે અને પોતાનો જીવ ગુમાવ્યો છે। રાક્ષસ, નીચ, નરાધમ, દ્રશ્યોમાં દેખાતા આ જંગલી માટે આવા શબ્દો પણ ટૂંકા પડી રહ્યા છે, કારણ કે એણે 10 વર્ષની એક માસૂમ દીકરી સાથે રૂવાડા ઊભા થઈ જાય એવું કૃત્ય આચર્યું છે। 10 વર્ષની માસૂમ દીકરી સાથે આ નરાધમે એવી ક્રૂરતાપૂર્વકનું વર્તન કર્યું જે હૃદયદ્રાવક છે। હવસના પૂજારી વિજય પાસવાને માસૂમ બાળાને પોતાની હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચર્યું। ઝારખંડનો પરિવાર પોતાના કામ અર્થે બહાર ગયો ત્યારે ઝઘડિયા જીઆઈડીસીમાં એકલતાનો લાભ લઈને વિજય પાસવાન નામના નરાધમે 10 વર્ષની બાળકીનું અપહરણ કર્યું અને નિર્જન સ્થળે લઈ જઈ પીંખી નાખી। બાદમાં બાળકીને લોહી લુહાણ હાલતમાં મરતી મૂકીને ભાગી ગયો। સાંજે પરત ફરેલી માતાને બાળકી ન દેખાતા શોધખોળ શરૂ કરી। એ જ દરમિયાન તેને દીકરીના કણસવાનો અવાજ સંભળાયો। ઘરની નજીક એક દિવાલની પાછળ બાળકી બૂમો પાડી રહી હતી। બાદમાં તરત જ બાળકીને પહેલા ભરૂચ અને બાદમાં વડોદરા હોસ્પિટલ પહોંચાડાઈ। મૂળ ઝારખંડના આરોપી વિજય પાસવાનને પણ દબોચી લેવાયો। આરોપી 2 સંતાનનો પિતા છે, તેનો પરિવાર ઝારખંડમાં રહે છે। રાક્ષસના અવતાર સમાન આ વિકૃત વિજયે દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખ્યો અને બાળકીને મોતના મુખ સુધી ધકેલી દીધી। પેટના ભાગે ઈજાઓ હોવાથી ભરૂચ સિવિલમાં ઓપરેશન કરાયું, પરંતુ ઓપરેશન સફળ ન રહેતા વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફરી ઓપરેશન કરવું પડ્યું। 16મી ડિસેમ્બરે માનવતાને શર્મસાર કરતી જે ઘટના દિલ્હીમાં નિર્ભયા સાથે બની હતી, એવી જ ઘટના 2024ની 16મી ડિસેમ્બરે ઝઘડિયા જીઆઈડીસીમાં વિસ્તારમાં બની। પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી વિજય પાસવાનને દબોચી લીધો છે। પૂછપરછમાં વિકૃત વિજયે ગુનાની કબૂલાત કરી છે। એટલું જ નહીં, ચોંકાવનારી વાત તો એ છે કે એકાદ મહિના પહેલા પણ આ નરાધમે આ જ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું, પરંતુ તેમના માતા પિતાએ બદનામીના ડરથી ફરિયાદ ન નોંધાવી અને નરાધમની હિંમત વધી ગઈ, જેના કારણે હવે માસૂમ બાળકીના મોતના સમાચાર છે। આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટાલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે, જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે। આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। જ્યારે આ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે તો આરોપીની ધરપકડ કરી। ધરપકડ કર્યા પછી એની પૂછપરછ કરતા ખબર પડી કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે આવું કર્યું નથી, અગાઉ આશરે એકાદ મહિના પહેલા પણ આ બાળકી સાથે આ જ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે અને એનો રેપ કર્યો હતો। આ ખબર પડતા તાત્કાલિક અમે લોકોએ તપાસ ટીમ, FSL અને ડોગને બધાને સ્થળ ઉપર બોલાવી અને પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ કરી છે। બેઝિકલી જ્યારે ગુનો દાખલ કર્યો ત્યારે 137, 65 અને પોક્સો એક્ટ BNSની અલગ અલગ સેક્શનમાં, પણ જ્યારે અમને ખબર પડી કે બાળકી સાથે માત્ર આ કૃત્ય નહીં પણ એની ઉપરાંત એક મેટાલિક રોડ સાથેનો પણ એની જોડે વ્યવહાર થયો છે ખરાબનો,
તો અમે લોકોએ BNS ની સેક્શન 109 એટલે કે જૂની એક્ટની આપણી 307 નો પણ ઉમેરો કર્યો છે. એટલે તમામ સેક્શન જે લાગુ પડતું હશે એ અમે લગાડી છે અને હજી બી જો કોઈ બીજા એવિડન્સ મળશે અથવા બીજો કોઈ કૃત્ય થયું હશે તો એની પણ તપાસ અમે કરશું.